ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે મમ્મી આવી ગયા છે અને થોડા કામ કરે છે. હમણાં નવરા થઈ જાય એટલે મળાવું તમને એમને. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ કહીએ એમને અને પૂછીએ કેવી મજા આવી લગ્નમાં. તો મળીએ હમણાં એમ. તો ફાઇનલી મમ્મી છે ને કામ કરીને નવરા થઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? તો કેવી મજા આવી લગ્નમાં? હા, બહુ મજા આવી ને? તો હવે આજનો શું પ્લાન છે અત્યારે? આજનો પ્લાન તો બહાર જવાનો છે 3 વાગે. 3 વાગે બહાર જવાનું છે કેમ? અને કાંક છે બાજુવાળાને ભેગું જવાનું. હા, બાજુવાળાને ત્યાં કંઈક પ્રોગ્રામ છે, કંઈક બહાર જવાનો છે કે? હા, તો ત્યાં જવાના છે. અને બીજું આ બધું હુકાઈ ગયું છે, જોઈ લ્યો. તો હવે એનો ક્યારે કરવાનો પ્રોસેસ? કાલે સરગવાને કટિંગ કરીને તડકે સૂકવી દેશું. તો ત્યારે સરગવાનું કટિંગ થોડુંક કરી નાખું. પછી આ બધું કાલે થોડુંક તપે ને એટલે આપણે મસાલો કાલે કમ્પ્લીટ કરી લેશું. કાલે પૂરી રેસીપી કાલે આપશું. ઓલું પડ્યું હી નાખ દે ને, હરગવાન પાનનો પાવડર તો પડ્યો છે. નહીં સરગવો જ પીસીને નાખવો છે. બે હરખું જોઈએ, એમાં કઈ ફરક ન પડે. હરગવાન પાન ની બહુ હેલ્ધી વસ્તુ કહેવાય, ઈ નાખ દેવાય. સરગવો લીધો જ છે મેં, પીસ એને કટિંગ કરીને મૂકી દેશું. ઓકે, તો આ મસાલાની રેસીપી છે ને કાલે આવશે આખી. હા, અને છે ને કાલે મમ્મી આવ્યા ને ત્યારે એને ઓલું ટેસ્ટ કરાવ્યું તું, જે છાશની જે ક્યુબ બનાવી હતી ને મસાલા વાળી. કેવી લાગી મમ્મી? એમાં કઈક ઘટતું હતું, ખાલી હંચળ ને એવું જરાક ઘટતું હતું. મીઠું ઓછું હતું તો એ તો મીઠું તમે બધા નાખી દેવાય ને. હા, મસ્ત બન્યા હતા. મમ્મી ને ભાવ્યું એટલે ટ્રાય કરવા જેવું હતું. તમે ઘરે બનાવી શકો. હો, બરોબર ને? આપણે એવી થોડીક બનાવી અને આપણે સ્ટોર કરી લેવી છે. કરશું. હા, સ્ટોર કરવા લાયક છે. ઉનાળામાં આમ ડાયજેશન ને એવું બધું આમ પેટ ભારી જેવું હોય ને તો કામ લાગે એવું છે. હા, સારું છે. આપણે ડાયજેશન થાય એવું છે એનાથી. ફુદીનાનો ટેસ્ટ કેવો મસ્ત, સ્મેલ ને ટેસ્ટ સારી હતી. હા, એમાં ખાલી છે ને બીજી કાંઈ એવી વસ્તુ નહીં નાખવાની જે તમે ઉપવાસમાં કે એવું કાંઈ રહ્યા હોય ને ત્યાં નાખાઈ શકો. એટલે બાકી આ ઉપવાસમાં હાલે એવી છે ને? હા, આમાં તો બીજું કઈ ન હોય ને, ગ્રીન લીલા આ બધું લીલું જ હોય. હા, બાકી તો કઈ ન હોય. જીરું ન ખાય ને મરી ન ખાય. હા, એવું બધું ન ખાય એટલે એ હાલે. બીજું ન ખાય ને આમાં. ઉપવાસમાં હાલે પછી આ હાલે ને. અને ઠંડી છાશ હોય ને એટલે મજા જ આવ્યા રાખે. આ એક તૈયાર આવે છે છાશ આવડી લીલા કલરનું કંઈક પેકિંગમાં, એના જેવો જ સ્વાદ હતો. સેમ એના જેવો સ્વાદ હતો ને? હા, સારો હતો. તો ચલો પછી મમ્મીને બીજું કામ છે પતાવે પછી મળીએ પાછા જમીને. તો મમ્મીએ છે ને અહીંયા સરગવાના ટુકડા કરવાનું ચાલુ કરી દીધા છે. જો આ રીતના ટુકડા કરે છે મમ્મી. નાના બતાવો કેવા. તો જલ્દી આમ હાથમાં આમ લાઈન બદલાવતા હાથમાં. નાના બધા. હા, જોવો આવા નાના ટુકડા કરે છે મમ્મી. આને ઘરમાં જ હુકવવાના કે તડકે નાખવાના છે? આ થોડો કલર બદલશે આનો તડકે નાખો તો? તડકે જલ્દી સુકાઈ જાય. હા, તો છાયલું કેમ કાઢી નાખે છે એની? રૂછડા છે ને, છાલ આનો છાલ નહીં, પાવડર સારો જ બને. પણ આ કાપવામાં આવી રીતે આપણે કાપીએ એટલે આમ નીકળે. હા, જો એટલા જ કાઢવા પડે. બાકી આનો છાલ નહીં, પાવડર બને છે, મેં જોયું હતું. એટલો સરગવો છે ને. હા, કેટલો સરગવો છે અંદાજે? જો આટલી સિંગુ છે, એક મમ્મી કાપે છે. 300 ગ્રામ જેવો હશે. 300 ગ્રામ જેવો હશે? હા, 300 ગ્રામ જેવો છે. શાક ભેગો લીધો હોય. હા, વજનમાં પણ સરગવો જાજો નાખ્યો તો. આના માટે જ લીધો ને સ્પેશિયલ પાવડર કરવા માટે? છાશના મસાલા માટે જ. હા, જોઈ લ્યો. અને આ કંઈક આ રીતના સુકાઈ ગયા. આને હવે તડકે નાખવાના છે? નહીં, આ લીંબુને કહું. હા, એ તડકે આ બધું આયરે તડકે સૂકવી દેવાનું છે. હા, રે પણ આને હજી સુકાતા વાર લાગશે ને? છે ને? ના, હા, હરગવામાં પાણી હોય ને એટલે કહું છું. તોય તડકે એકદમ સુકાઈ જાય ને તડકે નો વાર લાગે. એટલે પેલા ઘરમાં હુકવવાનો ને પછી તડકે? તો સીધો તડકે નાખી દેવાનો છે? ઓકે, મને હમણાં મેં પૂછ્યું એટલે તે ના પાડી ને એટલે મેં કીધું તડકે જ નાખવાનો છે ને. હા, તો આને તમે સીધો તડકે સૂકવી શકો. આ તો ઘડીકમાં જ સુકાઈ જાય મને એવું લાગે છે, હે ને? આને વાર નહીં લાગે સુકાતા. A few moments later. તો ચલો, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. અને આજે અમારા પરમ પૂજ્ય માતાશ્રીએ છે ને રોટલા બાળી તો નાખ્યા જ છે હારવાર, અને ડબલ એક્સેલ રોટલા બનાવ્યા છે. એને રોટલાની સાઈઝ જો
હેવી સાઈઝ છે. એવી સાઈઝના રોટલા બનાવે. હા, ડબલ એક્સેલ રોટલા છે અને તુરિયાનું શાક છે. તુરિયા મને તો નથી ભાવતું તુરિયાનું શાક, અને પણ તમને ભાવતું હોય તો તમે હાલો જમવા. શું કે? તુરિયાનું શાક ને બાજરાના રોટલા જે હા. ભાવતા હોય ને એ આવજો જમવા. હા, આવી જાવ જમવા. મને તો નથી ભાવતું તુરિયાનું શાક. ભાવે પણ ઓછું ભાવે. તુરિયા પાત્રાનું શાક હોય ને તો બહુ ભાવે. એમ પાત્રા વીણીને ખાઈ જવાના. હા એ બનાવશે એક દી તુરિયા પાત્રાનું. હા, એની રેસીપી આપશે મમ્મી એક દિવસ. અને રોટલા તો જોવો તમે ડબલ એક્સેલ છે. આમ બતાવતો આમ જો. ઠાકોડો હતો ને અમદાવાદમાં. હા, અમદાવાદ મમ્મી રોટલા લઈને હેઠા મૂકી દીધા. એ તો થાય ક્યારેક. થાક ઉતરશે ને એટલે બધું થઈ જાય. હા, બળી હોતી ગયા નહીં થોડાક અમથા. ઈ બળે થાક હોય ને એટલે બધું થાય. હા, અને ઈધર મસ્ત એવો મૂળો છે, ટમેટા છે સલાડમાં, અને મરચાં, લાલ રાયતા મરચા છે મરચાં લાલ. છે. અહીંયા ઓલી ગાજરની સીરું છે જે પેલા બનાવી હતી ને એમાં હજી થોડીક છે. ગાજરની શીરું છે. આ રહી. અને ઠંડી ઠંડી છાશ. તો આવી જાઓ ચાલો બધા જમવા. અને હવે અમે જમી લઈએ. તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. અને થેન્ક યુ ફોર વોચિંગ.